નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડના રીડિંગ વિભાગમાં આપવામાં આવેલી પોએમ આઈ વિશની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને એક સૂચના આપેલી છે, રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે કાવ્યનું પઠન કરો અને એનો આનંદ માણો. કાવ્યનું નામ છે આઈ વિશ, એટલે કે હું એવું ઈચ્છું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાળક એની જે કલ્પનાઓ છે એ કેવી રીતે કરે છે અથવા તો એના મનમાં કેવા પ્રકારની કલ્પનાઓ હોય છે એના વિશેનું સરસ મજાનું કાવ્ય અહીંયા આપવામાં આવેલું છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. આઈ ઓફટન wish I were a king and then I could do anything. એટલે કે હું ઘણીવાર ઈચ્છું છું કે હું રાજા હોઉં, તો પછી હું કંઈ પણ કરી શકું. If only I were king of Spain, I would take my head off in the rain. એટલે કે જો હું સ્પેનનો રાજા હોત તો વરસાદમાં હું મારી ટોપી કાઢી નાખત. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બાળક છે એ પોતે રાજા બનવાની ઈચ્છા રાખે છે અને એવી કલ્પના કરે છે કે જો હું રાજા હોઉં તો હું કંઈ પણ કરી શકું. ભૂતકાળમાં આપણને ખબર જ છે કે રાજા હોય એ કંઈ પણ કરી શકતા હતા. એટલે અહીંયા જે બાળક છે એ રાજા બનવાનું વિચારે છે, કારણ કે જો એ એવું વિચારે છે કે જો હું એક રાજા હોત તો હું કંઈ પણ કરી શકત. એમાં જે પહેલું આપેલું છે કે જો હું સ્પેનનો રાજા હોત તો વરસાદમાં હું મારી ટોપી કાઢી નાખત. એટલે ઘણીવાર આપણે જોયું છે કે બાળકો વરસાદમાં રમતા હોય તો એમના જે માતા પિતા છે એ ઘણી વખતે બીમાર પડવાની બીકના લીધે એમને રમવા દેતા હોતા નથી. પરંતુ અહીંયા જે બાળક છે એ એવું કહે છે કે જો હું રાજા હોત તો હું મારી ટોપી કાઢી અને સરસ મજાનો વરસાદનો આનંદ માણત. If only I were king of France, I wouldn't brush my hair for ants. એટલે કે જો હું ફ્રાન્સનો રાજા હોત તો માસીઓ માટે હું મારા વાળ ઓળત નહીં. એટલે કે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે ઘણા બાળકોને માથામાં તેલ નાખવું ગમતું નથી. એમને એવા જ એટલે કે કોળા વાળ બહુ જ પસંદ હોય છે. પરંતુ જો તમારી મમ્મી અથવા તો તમારા માસી હોય તો એ જો તમને વાળ ઓળવે તો એ સ્વાભાવિક છે કે તે તમારા વાળમાં સરસ મજાનું તેલ નાખી અને વાળ ઓળવી દેતા હોય છે. તો એ અહીંયા બાળકને ગમતું નથી. I think if I were king of Greece, I would push things off the mantelpiece. એટલે કે મને લાગે છે કે જો હું ગ્રીસનો રાજા હોત તો હું અભરાઈ પરથી વસ્તુઓ નીચે ધકેલી દેત. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેન્ટલ પીસનો મતલબ થશે અભરાઈ, એટલે કે જેની પર આપણે વસ્તુઓ મૂકેલી હોય એને અભરાઈ કહેવામાં આવે છે. તો અહીંયા બાળક એવું કહે છે કે જો હું ગ્રીસનો રાજા હોત તો અભરાઈ ઉપર જે કંઈ પણ વસ્તુઓ મૂકેલી હોત એ તમામ વસ્તુઓને હું નીચે ધકેલી દેત. If I were king of
Norway, I would ask an elephant to stay. એટલે કે જો હું નોર્વેનો રાજા હોત તો હું એક હાથીને મારી સાથે રહેવા કહે. અગાઉ આપણે જોયું એ પ્રમાણે કે રાજાઓને કંઈ પણ કરવાની છૂટ આપવામાં આવેલી હતી. એટલે બાળક એવું કહે છે કે જો હું નોર્વેનો રાજા હોત તો જે હાથીઓ જે હોય છે એમાંના એક હાથીને હું એને મારી સાથે રહેવા માટેનું આદેશ કરો. If I were king of Babylon, I would leave my button close undone. એટલે કે જો હું બેબીલોનનો રાજા હોત તો હું મારા હાથ મોજા બીડત નહીં. એટલે કે વિદ્યાર્થી મિત્રો, બાળકો જ્યારે નાના હોય ત્યારે તેમને હાથમાં મોજા પહેરાવવામાં આવે છે. એનું રીઝન એ જ છે કે એમની તબિયત ખરાબ થાય નહીં. પરંતુ અહીંયા બાળક એવું કહે છે કે મને હાથમાં મોજા પહેરવા ગમતા નથી. એટલે એ કલ્પના કરે છે કે જો હું બેબીલોનનો રાજા હોત તો હું મારા હાથને મોજામાં બીડત નહીં. એટલે કે મોજા વડે એને ઢાંકત નહીં. If I were king of Timbuktu, I would think of lovely things to do. એટલે કે જો હું ટિમ્બુક્ટુનો રાજા હોત તો હું રોચક કામ કરવાનું વિચારત. એટલે કે અહીંયા ફરીવાર બાળક કલ્પના કરે છે કે જો હું ટિમ્બુક્ટુનો રાજા હોત તો મને જે ગમતું હોય અથવા તો મને જે કંઈ પણ પ્રિય હોય એવા જ કાર્યો હું કરત. If I were king of anything, I would tell the soldiers I am the king. એટલે કે છેલ્લે એ એવી કલ્પના કરે છે કે જો હું ક્યાંયનો પણ રાજા હોત, એટલે કે કોઈ પણ દેશનો અથવા તો કોઈ પણ કિંગડમનો રાજા હોત તો હું મારા જે સૈનિકો છે એમને હું ચોક્કસથી કહેત કે હું રાજા છું. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો, બાળકો નાનપણમાં અલગ અલગ પ્રકારની કલ્પનાઓ રાંચતા હોય છે. એમાંના અહીંયા એક બાળકની કલ્પના એવી છે કે હું રાજા હોત તો આવા અલગ અલગ પ્રકારના હું આદેશ પણ આપત અને અલગ અલગ પ્રકારની રીતે હું મારું જીવન જીવોત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પોએમ આપેલી હતી આઈ વિશ, એમાં તમને મજા આવીને? તો હવે આપણે આ જે પોએમ ભણ્યા એ પોએમના આધારે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને આગળ સૂચના આપેલી છે, આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોએમ. એટલે કે તમે જે પોએમ ભણ્યા છો એમાં કેટલાક રાઇમિંગ વર્ડ્સ આવેલા હતા. એ રાઇમિંગ વર્ડ્સ તમારે શોધવાના છે અને તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં તમારે એ વર્ડ્સની નીચે અંડરલાઇન કરવાની છે. પરંતુ મેં અહીંયા તમારી સરળતા ખાતર અહીંયા એ જે શબ્દો છે એનું લિસ્ટ અહીંયા મૂકેલું છે. પહેલું છે કિંગ તો એનીથિંગ. તો બંનેનો અહીંયા રાઇમિંગ વર્ડ્સની અંદર બંને શબ્દોનો ઉચ્ચાર એક સમાન થશે પરંતુ તેના અર્થ અલગ અલગ થશે. બીજું છે સ્પેન તો રેન. ત્રીજું છે ફ્રાન્સ તો આન્ટ્સ. ચોથું છે ગ્રીસ તો મેન્ટલ પીસ. 5માં છે નોર્વે સ્ટે. 6માં છે બેબીલોન અન્ડન. 7માં છે ટિમ્બુક્ટુ ડુ. અને છેલ્લો છે એનીથિંગ તો કિંગ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ એ પ્રમાણે રાઇમિંગ વર્ડ્સમાં બંને શબ્દોનો ઉચ્ચાર એક સરખો હોય છે જ્યારે તેના અર્થ અલગ અલગ થતા હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. અહીંયા બીજો પ્રશ્ન આપેલો છે, રાઇટ ધ નેમ્સ ઓફ ધ કન્ટ્રીઝ મેન્શન ઇન ધ પોએમ. એટલે કે કાવ્યમાં આપેલી જે કન્ટ્રીઝ એટલે કે જે દેશના નામ હતા એ અહીંયા આપણે લખવાના છે. તો પહેલું છે સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ, નોર્વે, બેબીલોન અને ટિમ્બુક્ટુ. પ્રશ્ન ત્રીજો છે, વેન વુડ ધ પોએટ
ટેક ઓફ હિઝ હેટ, એટલે કે આ કાવ્યના જે કવિ છે એ ક્યારે પોતાની ટોપી ઉતારવાનું કહે છે? તો ઇફ ધ પોએટ વર ધ કિંગ ઓફ સ્પેન હી વુડ ટેક ઓફ હિઝ હેટ ઇન ધ રેન, એટલે કે કવિ એવું કહે છે કે જો હું સ્પેનનો રાજા હોત તો હું વરસાદમાં મારી ટોપી ઉતારી નાખત. પ્રશ્ન ચોથો છે, વોટ વિલ યુ ડુ ઇફ યુ વર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એટલે કે જો તમે ભારત દેશના વડાપ્રધાન હોત તો તમે શું કરશો? તો સાચો જવાબ છે ઇફ આઈ વર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આઈ વુડ બિલ્ડ સ્કૂલ્સ વેર ચિલ્ડ્રન વુડ લવ ટુ સ્ટડી, એટલે કે જો હું ભારત દેશના વડાપ્રધાન હોત તો હું બાળકો માટે સરસ મજાની શાળાઓનું બંધાવત કે જ્યાં બાળકોને ભણવું ગમત. અને છેલ્લો પ્રશ્ન છે 5મો, કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે મેં આ જે ટેબલ છે એ અહીંયા પૂર્ણ કરી અને આપવામાં આવેલું છે. અહીંયા ટેબલમાં 2 વિભાગ આપેલા છે, એક છે ઇફ આઈ વર અને બીજો છે આઈ વુડ. અહીંયા પહેલું આપેલું છે કિંગ ઓફ સ્પેન, તો એને કઈ કલ્પના કરી હતી? તો ટેક ઓફ માય હેટ ઇન ધ રેન. બીજું છે કિંગ ઓફ બેબીલોન, તો એમણે કઈ કલ્પના કરી છે? તો લીવ માય બટન ગ્લોઝ અનડન. ત્રીજા દેશના રાજા છે કિંગ ઓફ ગ્રીસ, પુશ થિંગ્સ ઓફ ધ મેન્ટલ પીસ. ત્યાર પછી છે કિંગ ઓફ ફ્રાન્સ, વુડન્ટ બ્રશ માય હેર ફોર આન્ટ્સ. અને છેલ્લા છે કિંગ ઓફ નોર્વે, આસ્ક એન એલિફન્ટ ટુ સ્ટે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે જગ્યાઓ ખાલી હતી એ જગ્યાઓને આ રીતે તમારે આ કોષ્ટકમાં પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આજે આપણે જે પોએમની ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ પોએમમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.